રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા પાણી વિતરણ કરતા કેરબા વિતરણ કરતા જે એકમો જે છે તેમને ત્યાંથી પાણી લઈને સેમ્પલ લઈને ગત સપ્તાહે 49 અને આ સપ્તાહે જે છે એ 20 જેટલા જગ્યાએથી પાણીના જે નમૂના જે છે લેવામાં આવ્યા હતા। એમાં જોવા જઈએ તો ગઈકાલે નમૂના લીધેલ 20 પૈકી 17 જે છે એમાં અનસેટિસ્ફેક્ટરી રિઝલ્ટ માલુમ પડેલ છે, એટલે કે પાણીમાં બેક્ટેરિયાની હાજરી આપણને જોવા મળેલ છે। એ અન્વયે હાલ જે છે તમામ ઉત્પાદકો અને વિક્રેતાઓને જે છે નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે અને સાથે સાથે પાણી વિતરણ બંધ કરી સંપૂર્ણ હાઇજેનિક કન્ડિશન મેન્ટેન કરવાની ઉપરાંત પાણી જે ટ્રીટમેન્ટ પ્લાન્ટ જે છે એ સંપૂર્ણ સર્વિસ કરાવીને સરકારી લેબોરેટરીનો રિપોર્ટ રજૂ કરવા માટે તાકીદ કરવામાં આવી છે। આવો પાછળ તો બધી પ્લાન ચાલુ જ કહેવાય બાબા, આવડું આપણને ન કહેવાય।